માતા જય ઠાકોરજી ધનરાજ પ્રાકૃતિક ફાર્મ નારણભાઈ વસરા। ચાલો મિત્રો, આપણા ગૌધનના બધાના દર્શન કરાવવું અને સરસ મજાનો એક ટોપિક લગભગ 3-4 વખત કોમેન્ટ આવી છે। એ ટોપિક ઉપર આપણે પછી ચર્ચા કરીએ। અત્યારે બધી માતાજીઓ બેઠી છે, કોઈ ઊભી છે, ખાઈ પીને સરસ મજાની। અને આપણી રાધિકા પણ એની મમ્મી ભેગી સવારમાં અત્યારે તમે જોઈ શકતા હશો સરસ રીતે તડકાનો આનંદ લઈ રહી છે। અને આપણી સ્ત્રી અત્યારે આમ કંઈક બારે રખડતી હશે, જો અત્યારે ઘઉંના ક્યારા પાસે ઊભી મજા આવે ખડ ખાય એ પાઇપમાંથી ગળકી અને એનું મન થાય એમની રખડતી હોય, ત્યાં હોય પછી આ આપણે જે ખડ છે એમાં હોય, આ ખડ બાજુ હોય, મન થાય ત્યાં રખડતી હોય। સરસ મજાનો પ્રશ્ન લઈ અને આપણે વાત કરીએ કે ઘણી એવી કોમેન્ટ છે કે અમારો નંદી 3 વર્ષનો થયો ચાલુ નથી થતો, 4 વર્ષનો થયો ચાલુ નથી થતો। તો ઘણા બધા પ્રશ્નો સ્ટાર્ટિંગના સમયથી આપણે ફોકસ કરવું પડે, ધ્યાન દેવું પડે। આ વાછડો છે એ અત્યારે વર્ષ દિવસનો છે અને રુદ્ર આપણે લઈ આવ્યા ને ત્યારે 1.5 વર્ષનો હતો ને ત્યારે એવડો હતો। રુદ્રને આપણે લઈ આવ્યા ત્યારે 1.5 વર્ષનો હતો, આવડો હતો। અને આ તો હજી તાજો છે। રુદ્રનો આપણે ફોટો આમાં મૂકશું, એકદમ દુબળો, અને કોઈ જોવે ને તો કોઈ વિશ્વાસ ન કરે કે આ વાછડો ચાલુ થશે અને સારો નોંધી હશે। પણ એના મા બાપની અને એના ઉપરની 3 પેઢી લગીને 2 બાજુની આપણે ખ્યાલ હતો। એટલે આપણે પેલા સફેદ નંદી હતો જ લઈ આવ્યા હતા આપણે ત્યારે, એ પણ વાછડો જ હતો। અને પછી તેમ છતાં આપણે આ લઈ આવ્યા, કેમ કે કેટેગરી કે વાઇઝ આ છે એના કરતાંય સારો છે। આ સારો જ છે આપણે ભદ્ર, પણ એના કરતાંય સારો છે। એટલે માટે થઈને આપણે લઈ આવ્યા હતા। અને આપણે જ્યારે આ લેવા ગયા ત્યારે એને ત્યાંય પણ લીલડો વાછડો હતો એક, મને કે આ લઈ જાઓ, મેં કીધું આપણે આ વાછડો નથી જોતો। તો જે પ્રશ્ન છે કે ભાઈ નંદી અમારા ચાલુ નથી થતા, તો નંદી નથી ચાલુ થતા એના ઘણા બધા કારણો સ્ટાર્ટિંગના પાયામાંથી આપણે જો લઈ તો સ્ટાર્ટિંગમાંથી કે ભાઈ ઘણી વખત આપણે ઈતેડા થતા હોય, પેટના કૃમિ હોય, એના માટે થઈ અને આપણે પેલું ચામડી ખેંચીને ઇન્જેક્શન જે મારવાનું હોય એ આપણે લગાવડાવતા હોય, પછી કૃમિની દવા વારે ઘડી આપણે દેતા હોય। ઇન્જેક્શન તો નડે જ છે બરાબર, પણ વધારેમાં વધારે ઇન્જેક્શન નડે કૃમિની દવા કરતાંય। પણ નંદી છે ને, નંદીને આપણે કૃમિની દવા નથી આપી શકતા, નંદીને આપણે ઇન્જેક્શન નથી મારી શકતા। એનું કારણ છે આપણે જે ચામડી ખેંચીને ઇન્જેક્શન જે મારવાનું હોય અને અમુક હાઈ પાવરના જે કૃમિની જે ટીકડી હોય એ લગાવવાથી શું થાય ખબર છે, એના જે સ્પર્મ કાઉન્ટ છે ને, સ્પર્મ કાઉન્ટ એ મૃત થઈ જાય। અને એ જે એને એમ કહી કે આપણે ભાઈ એની જે શરીરની સ્ટેમિના હોય, જે શરીરની ગરમી હોય એ ક્યાંક ઠંડી પડી જાય છે। આવા મારા પ્રેક્ટિકલી જોયેલા અને નંદી ચાલુ નંદી બંધ થઈ ગયેલાના જોયેલા છે ને દાખલા છે। તો એના માટે શું કરવું, ઘણા બધા મનમાં પ્રશ્નો ઉદ્ભવતા હોય તો એના માટે શું કરવું બરાબર। તો એના માટે થઈ આપણે જે વાછડો છે એને આપણે કૃમિની દવા જે નહીં, પણ એને બદલે કાળી જીરી છે, સમયે જે લીમડો છે, જે નેચરલ ડીવોર્મિંગ છે, આ બધી જે ડીવોર્મિંગ છે, જે આપણે કૃમિની દવા છે એ બધી આપણે બનાવેલી છે બરાબર। જે ચરતા હોય તો એમાં લીમડો ખાતા હોય કે બીજી કોઈ પણ કડવાની ઝાડવું છે એ ખાઈ લે એટલે ઓટોમેટિક કુદરતી રીતે ડીવોર્મિંગ થઈ જાય એને, અને એને એના શરીરની માત્રામાં કેટલું ઘટતું એને ખ્યાલ જ હોય। અમુક સિઝનમાં તમે લીમડો નાખો તો ન ખાય, અને ક્યારેક તમે લીમડો નાખો તો ખાય, અને ખાસ કરીને ઉનાળામાં ચૈત્ર વૈશાખ મહિનામાં તો બહુ લીમડો ખાય, એ એના વાતાવરણ સાથે સેટ થયેલા હોય। તો આ બધી ચર્ચા આપણે જે બંધ થવાના કારણ છે એ બાબતની છે કે ખાસ કરીને તમારે એને ઇન્જેક્શન આપણે કોઈ પણ નાનો વાછડો હોય ત્યાંથી પણ એને ડીવોર્મિંગ માટે આ આપણો જે વાછડો જે છે, નાનો વાછડો અવળો હોય ને ત્યારથી એને કૃમિની દવા આપવાની નહીં કે ચામડી ખેંચીને દવા, નહીં કે એને આપણે ઓલી કૃમિની। તો એના માટે કરવું તો શું કરવું, આપણે જે ફીડ ખવડાવતા હોય ફીડની એને ટેવ પાડવાની રહીએ, અને રેગ્યુલર નહીં આપવાનું, નાનો હોય ત્યારે કટકે આપવાનું, એટલે કે ખાવા માટે થઈને એકદમ તાલાવેલી રહીએ એની, તમે જેવું મૂકો ને એવું પરવારું સીધું ખાઈ જાય।
અને પલાળેલું ખાવાનું આગ્રહ રાખવાનો, એટલે જેથી કરીને આપણે જે કાંઈ આપણે નાખીએ જે પ્રોડક્ટ એમાં ઝેર નાખીએ ને તો ઝેરે ખાઈ જાય હોય એ રીતે. કેમ કે ઘણી બધી દવા છે પછી આ કાળી જીડીથી નાખીએ તો એની સ્મેલ આવે, કડવી આવે, આ તે બીજું તો મૂકી દઈએ એમને કોરવું હોય તો ખોળ છે કે એમાં આપણે કોઈ ખવડાવવું હોય તો ભેજવાળું કરી પલાળીને ખવડાવવાનો આગ્રહ રાખવાનો. એના ઉપરથી લોટ નાખવાનો આગ્રહ રાખવાનો, ઘઉંનો લોટ છે કે એવું. કેમ કે ઘઉંનો લોટ છે ગાયને એને બહુ ગમે, પણ આમ એટલો બધો નહીં નાખવાનો, માત્ર ખાલી કેવા પૂરતું, એટલે બીજું બધું ખાઈ જાય. તો આ બધા પ્રશ્નો આપણે એમાં લીધા કે એને જે કૃમિના માટે થઈને આપણે દવા આપતા હોય અને ઇન્જેક્શન આપતા એના કારણે થઈને બંધ થવાના કારણે. તો હવે બંધ થઈ ગયો છે એને ચાલુ કરવા માટેના પ્રયત્નો કરવા તો કઈ રીતે કરવા? તો ચાલુ કરવા માટેના પ્રયત્ન કરવા તો એના માટેનો પ્રયત્ન એક છે કે જો હું દર શિયાળામાં ખજૂર ખવડાવું છું ખૂટને. આગળ આપણે ઘણા બધા વિડીયો પણ મૂકેલા છે, બરાબર. એક ખજૂર છે, ખજૂર વધારે પડતો ખવડાવવાનો આગ્રહ રાખવો. એક ક્યારે તમે બાજકું લ્યો અને થોડોક ટૂંકમાં વીકનેસવાળો હોય તો એ સસ્તો જ પડે, 30, 40, 50 રૂપિયાનો કિલો આપને મળી જાય. થોડાક દિવસો જ તમારે આપણે ઠળિયા ખોલીને ખવડાવવાનો પડશે, પછી તેમનું ઠળિયા હોતો ખજૂર ખાઈ જાય. ઘણા બધા લોકોને મનમાં એમ થતું હોય કે ઠળિયા અમારે કાઢવા કેમ, બરાબર. ઠળિયા પણ કાઢવાની જરૂર નહીં રહે. તમે એને દેવાનું ચાલુ કરશો, 2-4 દી દેશો ને એટલે ઠળિયા હોતો ખજૂર ખાઈ જાય. એટલે એક એ છે. પછી આ બધી જ વસ્તુ ખવડાવવાનો આગ્રહ રાખવાનો. સતાવરીનો પાવડર આવે એ ખવડાવવાનો આગ્રહ, અને આંબા હળદર, ખાસ કરીને આંબા હળદર અને રાયડાનું તેલ, આ બધી આ વસ્તુ ખવડાવવાનો આગ્રહ રાખશો અને ચાલુ કરશો એટલે મારા ખ્યાલ પ્રમાણે ચાલુ થઈ જાય એવા સંકેત રહે. બીજા નંબરમાં છૂટો રહેતો હોય, બાંધો રહેતો હોય ને આપણે એમ કહીએ કે ચાલુ નથી થયો, તો એમાં પ્રશ્ન એવા બને કે એ ખૂટ છે. ધારો કે આપણી ગા ફરી ગઈ છે કે ઓલું છે કે એને આપણી ગા કન્ફર્મ આવી નથી આવી એ પ્રમાણે આપણે છોડતા હોય, બરાબર. તો એ પ્રમાણે પકડ ન કરતા હોય, એટલે એના માટે થઈ છૂટો રહેતો હોય કા પછી કોઈ એ રીતે આપણે ગામના ગોંદરા કા તે હોય એ રીતે હોય તો ત્યાં આપણે ચાલુ કરવા માટે થઈને આપણે ત્યાં મૂકી આવવો જોઈએ, જેથી કરીને શું થાય કે એ ગાયું ભેગો ફરતો હોય, હરતો ફરતો હોય અને આપણે કમ્પ્લીટ તાજો માજો કરી ફીડ ખવડાવી અને એટલી બધી ગરમ ખોરાક કરેલો હોય તો 100% મને એવું લાગે કે એ ચાલુ થઈ જાય. મારે આ પ્રશ્ન ફેસ નથી કરવો, એનો કરવો પડ્યો એનું કારણ છે કેમ કે મારે છે આ બધું છૂટું ફરતું હોય અને એના કારણે થઈ અને ચાલુ થઈ જાય. હું તમને આના પછીના વિડીયોમાં હું તમને નાખીશ કે આપણે જે આ રુદ્ર છે, બરાબર, લઈ આવ્યો અને કવડો વાછડો, આ તમને વાછડો આપણો જે બતાવ્યો ને આ વાછડો આપણે લઈ આવ્યા ને આ પછી આ વાછડો અત્યારે 13 મહિનામાં ચાલુ થઈ જાય ખરી. હું અવડો વાછડો લઈ આવ્યો અને વાછડાનો ફોટો નાખવાનો પ્રયત્ન કરીશ કે હું અલગથી મૂકીશ, બરાબર. અવડો જ વાછડો હું લઈ આવ્યો હતો અને 13 મહિનામાં મેં ચાલુ કરેલો છે, 13 જ મહિનામાં. પણ હું જે વાછડા જે આપણે રાખવાના હોય એને ક્યારે પણ જે આપણે હાઈટેક કરીને અલગ અલગ જે ઇન્જેક્શન છે, જે ચામડી ખેંચીને જે મારવાનું હોય ઈતેડાને એના માટેનું, એ હું ક્યારેય મરવતો નથી. એને કૃમિની ટીકડી પણ નથી આપતો. સમયાંતરે કાળી જીરી એના ખાણમાં આપું છું. પછી આ લીમડા તો છે જ, આમાં લીમડાની ડાયરુની તો બધી ખાઈ લેતા હોય, બરાબર. તો એટલે મારો કહેવાનો હેતુ અને ધ્યેય માત્ર ને માત્ર છે કે ભાઈ નંદીને સાચવો ને એ દૂધની ગાય કરતાંય પણ છે ને બહુ ઓલું હાર્ડ છે. ઘણા બધા લોકોને એમ લાગતું હોય કે ભાઈ નંદીને સાચવો હાવ હેલો છે ને નંદીને એમાં શું છે, પણ હકીકત એ વાત એવી છે કે નંદીને સાચવો ને એ આપણે એક દુધાળું ગાય હોય ને એનાથી પણ આકરો કેસ છે. એટલે નંદીને સાચવવામાં અને નંદીને બનાવવામાં એ પણ એક સાવચેતી રાખ્યા જેવો પ્રશ્ન છે. એટલે ખાસ કરીને આપણે નંદી બનાવવા માટે નાનકડો વાછડો લઈ આવીએ અને ત્યારે એ બધી કરીએ તો ત્યારે વસ્તુ ખાસ ધ્યાન રાખે, જે આપણે નંદી બનાવો છે એ ગાયને ભાઈ વાછડાને ધાવણ પૂરું ધવરાવવું એ પણ વસ્તુ જરૂરી છે. આપણે આની પહેલાં વાછડાના વાળા વિડીયા મૂકેલા, શ્રીનો વાછડો, મિશ્રીનો વાછડો, શ્રીની અને શ્રીનો ભાઈ, એ અત્યારે લગભગ 20 મહિનાનો આસપાસ થવા જઈ રહ્યો છે. અત્યારે જો ચાલુ કરવાનો એને ઈચ્છા હોય, આપણે મારા મિત્રને આપેલો છે સોનીને, બરાબર, એનો પણ આપણે વિડીયો બનાવવા જશું. એને ચાલુ કરવો હોય તો આરામથી ચાલુ થઈ જાય એવી પરિસ્થિતિમાં છે. કેમ કે અહીંયા જ્યારે 16 મહિનાનો હતો ત્યારે ફૂલ જમ્પ કરવા માંડ્યો હતો
અને કેમ કે આ નંદી છે એટલે એની પાસે ન જવા દઈએ. અને આ રુદ્ર છે, રુદ્રથી ખાલી 4 આંગળ નીચો હતો. એટલે એ મારા મિત્રએ કીધું કે ભાઈ અમારે હજી ચાલુ નથી કરવું, અમારી પાસે નંદી છે, એનો વાળો કમ્પ્લીટ ચાલુ છે અને અમારે કોઈ અત્યારે ચાલુ કરવાનો પ્લાન નથી. એટલે કમ્પ્લીટ પુખ્તું વય થઈ જાય અને ચાલુ કરીએ તો કંઈક હાઇટ ને સરસ પકડે. પણ ઘણી વખત એવું પણ જોવા મળે છે નંદી ચાલુ થયા પછી હાઇટ ને ગજુન બહુ ખૂબ સારું કરે છે. તો આપણી માહિતી કેવી લાગી, યોગ્ય લાગી હોય તમને તો આપણો આ વિડીયો ખાસ કરીને શેર કરજો. આપણી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ ન કરી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને અમને મોટિવેશન મળે અને કંઈક આવા સરસ માહિતીવાળા વિડીયો આપી અને પ્રયત્ન કરી કે આપણા બધા જ ને આંગણે, ના કે મારા આંગણે કે ના કે ગણતરીના માણસોના આંગણે, આપણા બધા જ ના આંગણે 1 ગાય હોય તો ભલે ને 2 ગાય હોય તો ભલે સરસ સુંદર દુધાળુ અને કેટેગરી વાઇઝ ખૂબ સારી એવી ગાય આપણા બધાને આંગણે થાય. ચાલો નવા વિડીયો સાથે મળશું. જય ગૌ માતા. આશા કરીશ કે બધા જની કમેન્ટનો જવાબ આપવાનો પ્રયત્ન કરી અને ખાસ આ ટોપિક 3-4 કોમેન્ટ વધારે હતી એટલે આ વિડીયો બનાવવાનો વધારે પહેલાં આગ્રહ રાખ્યો. જય ગૌ માતા.